પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા ભજનની રડ મને લાગે, દાદા ભજનની રડ મને લાગે, ભક્તિ રસમાં લાગુ છે, ભક્તિ રસમાં લાગુ છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, ભવસાગરમાં નૈયા મારી ડોલે, ભવસાગરમાં નૈયા મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બન્યું અકારું, જીવન મારું બન્યું અકારું, દાદા શરણમાં રહેવું છે, દાદા શરણમાં રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી યાદમાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને, જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાના વિતરાગીની દીક્ષા પામી, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા જેવું મારે થવું છે, દાદા જેવું મારે થવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનો અમૃત પાવું છે, પ્રેમનો અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જય સચ્ચિદાનંદ. નવ કલમ. નવ કલમ બોલો. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ બેજારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ નાદુબે નાદબાય કે દુબા પ્રત્યેના અનુભૂતાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ બેજારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ નાદુબે એવી શાદ્વાદવાદી શાદ્વાદ વર્તન અને શાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. कंटिन्यू करना है? नौ कलम बोला ना? हाँ, कंटिन्यू करना है क्या? क्या बोला? कंटिन्यू करना है? हाँ, यस यस, कोई नहीं है दूसरा, कोई नहीं। हाँ,
હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી સાદવાદ વાણી, સાદવાદ વર્તન અને સાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવનવાદ, અપરાધ, અવિનય ના કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ના કિયા જાય, ના કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીની ભાષા ના બોલી જાય, ના બોલવા ઈચ્છાય કે બોલવાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સ્ત્રી, પુરુષ, અગરના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ના કિયા જાય, ના કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં આલબ્ધપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ, જીવંત અથવા મૃત્યુ પામેલાનો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, અપરાધ, અવિનય ના કિયા જાય, ન કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. Jai Sachidan. Very good. Deepakanji, are you there? Okay. Charisma? श्री मंत्र बोला है. हाँ जय सच्चिदानंद. नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वसायाणं, नमो वसायाणं, नमो लोये सवसाहुणं, नमो लोये सवसाहुणं, ऐसो पंच नमोकारो, ऐसो पंच नमोकारो, सव पावपनासनो, सव पावपनासनो, मंगलानं च सर्वेस्यं, मंगलानं च सर्वेस्यं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय. जय जय सच्चिदानंद. Okay. ये द्रव्य नव कलम आ गया परफेक्टली. ना दादा ने तो बहुत टाइम दिया था तो क्या हो गया? तो आपको इंटेंट नहीं है सीखने का ना. नव कलम का इससे फायदा कितना होगा मम्मी पापा को पूछ के दीपक दादा को बोलने का. लक्ष्य हाँ दादा. चलो बोलो बोलो. पहली प्रेयर. हाँ मेरा कभी अपनी हेल्थ को कॉम्प्रोमाइज करूंगा ताकि ये शरीर उपलब्ध कोई पढ़ाई में और सत्य में विशेष करे. मैं पढ़ाई में बिल्कुल सच्चे रहूंगा. मैं बुरी सोबतों को सबसे हमेशा दूर रहूंगा.
देखिए दादा गुरु से करो मुझको फायदा पर्सनैलिटी बचाओगा। हे दादा क्या हो गया? ओके श्रेया। हाँ जय सच्चिदानंद। दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से कायम दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ, और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। विनय। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने की जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। दक्ष। हे दादा भगवान, हे दादा दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे, हम हैं हम आपके हैं बच्चे, आपके बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के दिल हैं के हैं सच्चे, सच्चे, ही हैं कच्चे। दिल भी दिल हैं भी हैं कच्चे। कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे काम अच्छे करेंगे अच्छे अच्छे। अच्छे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दक्ष। हे हे शुद्धात्मा दादा भगवान, पल्ला को दक्ष लगे शुद्धात्मा दादा परमानेंट टेम्पररी। हे शुद्धात्मा दादा गण प्रियोलो दक्ष दक्ष रिलेटिव है। श्रेया। જય સચ્ચિદાનંદ। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। Okay, very good. Okay. SRI, the report. Shreya, very good. Excellent. Daksh, excellent. दादा मेरा दो चीजों डी ग्रेड था। ये तो चलता है। एक दो हम चला लेंगे। ओके, कितना 11 में से कुछ होता है। पर किस में दिए? दादा लंच में और वेकिंग में, लंच में किसमें? और ब्रेकफास्ट में। मैंने प्रेयर नहीं बोली थी। ओ, लंच में। ओके। तो चिनाई। हाँ, बोलो। दादा मैं स्कूल की प्रेयर बोलता हूँ तो वहां पे ए ग्रेड लिखूं क्या? क्या करते आप? स्कूल में जो लंच की प्रेयर रहती है ना, हाँ हाँ, वो मैं बोलता हूँ तो वहां पे ए ग्रेड लिखूं क्या? डेफिनेटली। वो तो बहुत हाँ बढ़िया बात है। जब खाते हैं त्रिमंत्र बोलते, दूसरे प्रेयर करते, तो बहुत बढ़िया। उसका तो हाँ वो खाना आपका प्रसाद हो जाता है, मालूम है आपको? हाँ। हाँ, तो प्रसाद खाने में अच्छा लगता है कि नहीं? अच्छा लगता है। वेरी गुड। चिनाई। जय सच्चिदानंद। मुझे आज वेकिंग में सत्साधन और नहीं खेलने सुनाई में देता दी है। है। और आज मुझे बेकिंग में सत्साधन में और खेलने में दी है। सत्साधन में तो डी बहुत है, सारा वीक, राइट? होने से पहले कंप्लीट कर देती हूँ। ओके, करेंगे तो वेरी गुड। तो डी मत लिखो,
इफ यू गोइंग टू फिनिश बिफोर क्या? स्लीप, ए लिखने का, सिंसियरिटी होना मांगता है। मोनिका, जय सच्चिदानंद। मेरा प्लेइंग में टाइम टेबल ग्रीक सब्जेक्ट और होमवर्क में डी है, और स्कूल के आने अभी के बाद एग्जाम मम्मी एग्जाम चलती नहीं तो क्या होमवर्क किधर का होता ही नहीं। हाँ उसमें डी है सब। उसमें डी कैसे लगता है? इफ एग्जाम चल रहे तो होमवर्क तो कोई नहीं देगा, राइट? यू कैन नॉट पुट डी लाइक दैट। होता है तो डी लगने का ना। और दूसरा हाँ। किसमें है डी? और स्कूल के आने के बाद मम्मी के साथ बात करना है, उसमें डी है। Yeah, मैंने आज नहीं किया। you to spend time at work, okay, at home, okay? थोड़ा हाँ। 1 घंटा घर के लिए यू मस्ट डेवलप, ओके? वो करना ही बनता है। मम्मी, ये दो दादी माँ है, उसका एक जी, आप तो दादी माँ है ना? नहीं, नहीं, मोनिका से दादागिरी नहीं करते? नहीं अभी बहुत कम हो गया है। वेरी गुड, ओके। तो आधा दादी आपको देगी, और छोटी को फुल दादी देगी, ओके? पिताक्षी बा होता ही है। और अव्यय, आपको रिपोर्ट लिखने का तकलीफ होता है नहीं? मैं बाहर गया था। बाहर गया था तो कितना टाइम लगता है रिपोर्ट लिखने का? मैं 5 बजे चला गया था तो 5 बजे के पहले नहीं लिख सकते? देखो, आपका इंटेंट नहीं है लिखने का, दैट इज अ की थिंग, ओके? ओके, देखो दादा, थोड़ी बात करिए, बाद में हम कलम 3 पे जाएंगे। जय सच्चिदानंद। पहली बात तो ये है कि आप ये कुछ नहीं कर पाते हैं तो करते क्या हो? ये जो मिस हो जाता है आपकी एक्टिविटीज जो है, हमने जो टारगेट की है, यानी कहीं पर आपका टाइम वेस्ट हो रहा है, या आपको ये जो करना चाहिए वो आप करते नहीं है लेकिन कुछ और करते हैं। सही है ना? हाँ। हाँ। ये जो एक्टिविटीज बताई है, हमने लिस्ट किया है, उसके लिए आपको दिन भर टाइम इनफ है, पर्याप्त है? हाँ। हम्म। हम्म। बराबर है, यानी समय तो बराबर ही है, आप करना कर सकते हैं, यानी सभी में ए आ सकता है। लेकिन डी आने का कारण क्या है? आपने नहीं किया। अभी आप बताओ कि आपने क्यों नहीं किया। ओके, दक्ष, आपका कोई डी है? हाँ दादा, 2 चीज में डी ग्रेड है। किसमें? 2 चीज में डी ग्रेड है। कौन से में? लंच में लंच में और ब्रेकफास्ट में। वो प्रेयर तो भूल गया लंच था, में, ब्रेकफास्ट, हाँ, प्रेयर भूल गया था। किया था पर फाइन। तो प्रेयर वो करना क्या है? वो वो मैं समझ गया। वो वो उसका क्या मतलब है? आई बिलीव आप भूल गए। सही है, हाँ। हाँ। वो बराबर है, तो उसके लिए आपको प्रतिगमन करना है। हाँ। अभी ठीक है, ये श्रेया बेटे, आपका हाँ। कहाँ डी है, किसमें डी है? हाँ, आज नहीं। आज नहीं है। क्लियर। दक्ष, आपको पता चला? हाँ। भूल जाने का मतलब क्या है कि दिन में जब हम सुबह में उठते हैं ना, तो ये जो एक्टिविटी का लिस्ट है ना, उसको एक बार देख जाना है, देख लेना है, पढ़ लेना है। क्यों हाँ। पढ़ना है? ताकि हमें पता चले कि भाई ये सब करना है सारे दिन में। क्या समझे? हाँ, कि पूरे दिन में ये अपन। मुझे करना है। हाँ। ये पढ़ने के कारण क्या है
तो आपने एक बार पढ़ लिया और डिसाइड किया है ना, तो जब वो संजोग आएगा आपको याद आएगा, ये भूल जाने की समस्या नहीं होगी, कम हो जाएगी। हाँ समझ में आया? हाँ ये पहले, क्योंकि जो जो हम डिसाइड करते हैं ना वो होता है, हाँ और जहाँ डिसाइड करना रह जाता है ना, हाँ वो हो या ना भी हो। हाँ ख्याल में आया? हाँ समझ में आया ना? हाँ हम जो डिसाइड करते हैं ना वो होता है, और हाँ डिसाइड करते हैं, और अगर नहीं होता है ना तो हमें पता भी चलता है तुरंत ही कि हम रह गए, हमने हाँ वो मिस कर दिया। यानी गलती होने के बाद कब पता चलता है कि ब्रेकफास्ट और लंच में आपकी प्रेयर रह गई? उसके आपको पता कब ज्यादा चला? ब्रेक ज्यादा जब मैं रिपोर्ट लिखता हूँ ना, जब मुझे पता चलता है। ओ, यानी उसका मतलब क्या हुआ? लंच खाने तो 12 बजे जैसे खाते, 1 बजे, और रिपोर्ट कब हाँ लिखते हो आप? रिपोर्ट में मैं 8 बजे। देखो, तो 7 घंटे के बाद आपको पता चला। हाँ सही है। और ब्रेकफास्ट तो सुबह में किया था ना? हाँ तो ब्रेकफास्ट और 5 घंटा ऐड कर देने का, वो लाइक 10-12 घंटे के बाद आपको पता चला। हाँ तो ये जो पता नहीं चलने की बात क्यों है? आप सुबह में ये एक्टिविटी पढ़ते हैं कि ये करना है करके? नहीं पढ़ता सुबह। नहीं पढ़ते हो ना, तो अभी अभी से पढ़ना। हाँ ये इसका रास्ता, इसका सोल्यूशन है कि हाँ हमें 10 घंटे 12 घंटे के बाद याद आता है, वो भी ये पढ़ा तो आपको याद आया। सही है कि हम भूल गए? हाँ उसी हाँ तरह से होने से, करने से पहले अगर आप पढ़ेंगे, तो जब ये एक्टिविटी होती है ना, तब आपको याद आएगा। समझ में आया? हाँ जैसे बाद में पढ़ने से आपको गलती समझ में आई, उसी तरह से पहले पढ़ लेंगे तो जब वो एक्टिविटी होती है ना तो वो बात याद आएगी। हाँ समझ गए ना? वेरी सिंपल सॉल्यूशन, डरने की जरूरत नहीं है। हाँ उसका रास्ता ये है, दिस इज द मेथड, दिस इज द हाँ सॉल्यूशन। सब लोग समझ गए? हाँ ये उसको क्या बोलते हैं? प्रिपरेशन बोलते हैं ना। वी आर प्रिपेयरिंग फॉर द डे। हम अपने आप को तैयार करते हैं सारे दिन भर की ये जागृत एक्टिविटी के लिए। करेक्ट? करेक्ट। वेरी गुड, चलो ये समझ गए। अच्छा, श्रिया का तो सब एज आया, वेरी गुड। फिर खुशी, आपका क्या है? किसमें रह गया? मेरे बेकिंग में और नहीं खेलने सुनाई में। दिया। हाँ, सुबह सुबह उठने में और खेलने में। किसमें? उठने सुबह में और उठने खेलने में। क्या आवाज क्यों नहीं आती बराबर? मुझे नहीं आती है। सुबह मेरी आवाज उठने बराबर से में। आती है? हाँ हाँ, बस अब इन लोग का वैसा होता है, सुबह उठने में और ठीक। खेलने में। अच्छा, सुबह उठने में खेलने में, यानी क्या? She didn't play and सुबह mommy has to wake her up. नहीं, वो सुबह का तो समझ में है, लेकिन खेलने में क्या हुआ? She didn't play. They don't. खेलने She नहीं doesn't गए? play. Bakaji. खेलने She नहीं doesn't play गए, any अच्छा games. चलो, तो बराबर है। सुबह में ये जो आप लेट उठे वो आपको कभी पता चला? मम्मी ने उठाया तब? दादा वो फोन देखते इसलिए हाँ, वो खेलने। आप फोन बहुत क्लियरली देख। बोलो, डर डर के मत बोलो। हाँ, मम्मी ने कहा खुशी फोन बहुत देखती है तो इसलिए वो खेलने में ध्यान नहीं देती है। अच्छा, फोन में बहुत ज्यादा इंटरेस्ट है। हाँ, तो खेल, तीन फोन में क्या देखते हो आप इतना सारा?
कार्टून्स। कार्टून देखते हो? नहीं लेटर सच सच टॉक बताते हो? मैंने लिखा लेटर टॉक। हाँ वो सच मम्मी सच बताते हो? हाँ, तो क्या देखते हो? खुशी पास से आके जोर से बोलो, जोर से बोलो पास से आके। मैं कॉमेडी शो देखती हूँ फोन में ज्यादातर। क्या देखते हो? कॉमेडी शोज, वो जो कॉमेडी शो, ओ बाप रे बाप, अरे कॉमेडी बेटे, शो। ये आप ही बात खुद ही सही है। आप ही खुद ही कॉमेडी बन गए अभी तो। देखो, ये बात समझना क्या है, कॉमेडी शो वगैरह जो होते हैं ना, उसका टाइम फिक्स नहीं रहता है। एक के बाद दूसरा, दूसरा के बाद तीसरा, तीसरा के बाद चौथा, वो बंद ही नहीं होता है। इसीलिए हमें समझ के उसके अंदर ही नहीं जाना है। समझ में आया? जहां हम खो जाते हैं तो वो रास्ते पर ही जाना नहीं है। ख्याल में आया? और ये एक प्रकार का मानसिक क्या बोलते हैं हम, सुख लेने की एक प्रवृत्ति करते हैं, लेकिन उससे दिमाग खराब नहीं होता है? होता है। होता है कि नहीं? अच्छा लगता है ऐसा करके, लेकिन दिमाग खराब नहीं होता है। होता है। फिर पढ़ाई में अच्छा मन लगता है। नहीं अभी तो केमिस्ट्री में भी इक्वेशन नहीं अब पूरा आता। ये समझ में आया? दीपक दीपक दादा, ये ये दिस इज एडिक्शन बोलते हैं ना, एडिक्शन बोलते हैं इसको। उसको समझो आप, क्योंकि अभी से अगर ये कंडीशन है ना, तो वो फ्यूचर के लिए बहुत डेंजरस है। समझ में आया? हाँ। हाँ। तो फोन कौन तो देता है आपको? ये आपके पास तो फोन हमें, नहीं है ना दीपक दादा, फोन नहीं है उसके पास। तो किसका फोन यूज करते हो? मम्मी का। हाँ नहीं, हाँ। पापा का। पापा का एक एक्स्ट्रा फोन है, वो यूज करती है। अच्छा, तो यार पापा भी बोलते नहीं है? और वो कहती है मुझे एग्जाम के बाद में मैं मूवीज देखना चाहती हूँ हॉलीडेज में, इसलिए फोन लेती है। लेकिन एग्जाम तो कहीं खत्म हो गई। नहीं। अरे बेटी, अरे माय गॉड। सी, आप अपने आप को ऐसा चीट मत करो, क्योंकि ये चीटिंग आप अपने आप से करते हैं, लेकिन ये आपको डाउन करता है और भी हमारा अंतर बिगाड़ता है। ऐसा क्यों करना है? समझ में आया? हाँ। अच्छा, ये कॉमेडी शो का नाम क्या है? मुझे तो मालूम भी नहीं है क्या है। हाँ। वो बस हाँ, रील्स, और जिस मैं देखती रहती हूँ, रील्स में आते हैं ना वो। ये मेरी समझ फिक्स में नहीं आ रहा है, क्या बोल? फिक्स नहीं देखती हूँ, कभी वो कभी। हाँ, लेकिन जो एक दो नाम तो बताओ मुझे, क्या है वो? शॉर्ट्स ब्रेक करके चैनल आता है, उसमें देखती हूँ। क्या, टॉक्स ब्रेक? शॉर्ट्स ब्रेक। सॉफ्ट ब्रेक, हाँ, सॉफ्ट ब्रेक, शॉर्ट ब्रेक। शॉर्ट ब्रेक। शॉर्ट ब्रेक इंग्लिश में होता है वो? नहीं। तो हिंदी। शॉर्ट ब्रेक तो ये इंग्लिश वर्ड नहीं इंग्लिश वर्ड है, बस। है, पर प्रोग्राम हिंदी का है। हाँ। अच्छा, मोनिका आप देखते हो वो? नहीं। कभी देखा? नहीं, पहले देखती थी, सत्संग से पहले, बाद में नहीं। अच्छा, बस गाना सुनती हूँ, बात करती हूँ, बस। गाना सुनते हो और? वो बॉलीवुड गर्ल और है। फ्रेंड्स के कॉल करके बात करती हूँ।
ભરોસા. Bollywood girl and talking too much इन with लोगों some को बड़े friends. बहुत 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 गाइडेंस की जरूरत है। आप गलत हो ऐसा नहीं बताता हूँ बेटे, लेकिन ये है ना, ये आज का माहौल ऐसा है ना, वो बहुत डेंजरस है। समझ में आया? हमें अपने हाँ, आप को संभालना है ना, कि नहीं संभालना है? देखो, संभालना एक है. एक एक एक, एक उसको क्या बोलते हैं, एक इंडिकेशन है। कुछ भी हम देखते हैं या करते हैं, उससे हमें अंदर कुछ एक फीलिंग होती है। समझ में आया? वो हाँ, फीलिंग में से आपको पता चल जाना चाहिए कि क्या मैं ये सही कर रहा हूँ या गलत, और तुरंत उसको बंद कर देना चाहिए। समझ में आया? हाँ, ये एकदम से आएगा नहीं, लेकिन हम अगर डिसाइड करेंगे तो होगा। और ऐसा है ना, ठंडी हवा किसको पसंद नहीं है? बहुत ठंडी नहीं, ठंडी हवा सबको पसंद होती है। सही है, लेकिन किसी जगह से अगर हमें कुछ बदबू आती है, तो वो खिड़की बंद कर देते, दरवाजा बंद कर देते हैं ना। हाँ, तो ये है, आपको ठंडी हवा है, लेकिन ये बदबू वाली ठंडी हवा है। उसको समझ के वो दरवाजा, वो खिड़की बंद करना है हमें। समझ में आया? हाँ. कौन है सामने? सामने कौन खड़ा है? मम्मी, हाँ, मम्मी. मम्मी, वो मम्मी आपके सु स्पीकर ऑन है? आप स्पीकर पर है? हाँ हाँ, ये मम्मी सुन रही है दीपक दादा। मम्मी हाँ, सुन तो रही है. मम्मी को भी तो फील होगा कि नहीं, कि मेरी बेटियां, नहीं बेटी नहीं, तो उनके लिए 3 बच्चे ही है ना, लड़के ही है ना, कि लड़कियां हैं? हाँ, वो मोनिका तो हो लड़की गए, होकर भी आपको मोनिका लड़के तो का एडल्ट काम हो करने गए। का है। हाँ, क्या बताया? मोनिका तो एडल्ट हो गई अभी। नहीं. नहीं नहीं, एडल्ट तो बराबर है, लेकिन मैं क्या बोलता हूँ कि लड़की होने पर भी लड़के हैं, ऐसे काम करना है ना डैडी मम्मी के लिए। हाँ, तो आपको तो ठीक नहीं होना है फिर। होना है. आप डिसाइड करोगे, उसको क्या बोला है पता है? यू आर द मेकर ऑफ योर डेस्टिनी। क्या बताया? You are the उसका समझ maker मीनिंग आया? क्या of होता है your. दीपक दादा? डेस्टिनी यानी, नहीं नहीं, उन हम, लोग को पूछो ना। सही है, वट एवर यू डू। क्या बोलते हैं डेस्टिनी, किसको बोलते हैं? व्हाट खुशी क्या मीनिंग है? यू आर द मेकर ऑफ योर डेस्टिनी, उसका मीनिंग क्या होता है? हम हम ही हमारे गोल को डिसाइड करना. मोनिका, व्हाट इज मीनिंग? हम ही अपने एम और गोल को डिसाइड करते हैं फ्यूचर में. नो नो नो, यू आर द मेकर ऑफ योर डेस्टिनी, इसको ट्रांसलेट करो हिंदी में। तुम आप ही ही हो. आपका जिंदगी बना सकते हैं। इतना 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 भी आता नहीं आप लोग को क्या? हाँ? अपने लिए कौन बनाने वाले हैं? हम. राइट नाउ यू वेस्टिंग योर टाइम, स्पॉइलिंग योर माइंड। वो क्या किधर जाएगा? व्हाट डेस्टिनी यू गोइंग टू गेट? कौन सी जिंदगी मिलेगी? तो दादा ठीक है ना? हाँ, ठीक है ना? समझ में नहीं आया। તમને સંભળાય છે આજે બરાબર? યાર નથી સંભળાતું, એટલે હું કઉ છું ને. શું કીધું? તમને બરાબર સંભળાય છે?
आप बोलो, हाँ तो આ હવે ડેસ્ટિની સંભળાય ની વાત है, ડેસ્ટિની ની વાત થઈ ને, તો I translated for them હિન્દી. શું કીધું? ડેસ્ટિની ની તમે વાત કરી, you are the maker of your destiny. યા શું કીધું શું પણ? They did not know. बोलो क्या बोला हमने, मनिका? What's the meaning of that? तुम अपनी जिंदगी को बना सकते हो। करेक्ट, आप अपनी जिंदगी को बना सकते हैं या तो उसको बिगाड़ भी सकते हो, या अच्छा या बुरा करना अपने हाथ में है। आपको क्या करना है वो आपको तय करना है, और आपके लिए मैं तय नहीं कर सकता हूँ, रणनीता तय नहीं कर सकते, मोनिका के लिए खुशी तय नहीं कर सकती, खुशी के लिए मोनिका तय नहीं कर सकती। ये लाइफ का प्रिंसिपल है जो दादा भगवान ने खुला किया है। ख्याल में आया? हाँ, एनीवे, बात समझ गए? ये जो आपका लिस्ट है ना, टारगेट, गोल, उसको सुबह में पढ़ लो एक बार। और एक प्रश्न मेरे मन में ये भी आया था कि सारे दिन में आप कितना टाइम वेस्ट करते हो वो देखो, हाँ। कितना टाइम वेस्ट होता होगा, हाउ मेनी ये सब आवर्स? सब टाइम वेस्ट ही है ना दीपक दादा, ये हाँ, फोन देखते हैं, all are waste of time. क्या एक्चुअली बताया कि पूछा कि कितना टाइम वेस्ट होता होगा सारे दिन में, हाफ एन आवर, नहीं 45 मिनट्स, 2 नहीं। hours, 3 hours. 1 आवर, 1 आवर? No, नहीं 3 नहीं। hours. अच्छा चलो, जो टाइम वेस्ट होता है ना वो अनप्रोडक्टिव टाइम बोला जाता है, एंड वो अनप्रोडक्टिव टाइम यानी इट इज कॉल्ड क्रिमिनल वेस्ट ऑफ टाइम। क्या बोलेंगे उसको? क्रिमिनल वेस्ट ऑफ टाइम। तो आप अपने आप से बात करो कि ये क्या वेस्ट करते हो टाइम। सिर्फ बोलने का है, थोड़ा डांटना है तो डांटो भी आईने में देखकर। वो धीमे धीमे आप डांटेंगे, बोलेंगे तो आप उसमें से बाहर आ पाएंगे। समझ में आया? हाँ, ऐसा है ना, हमने हमारी लाइफ में बहुत सारे लूज एंड छोड़ के रखे हैं, उसको ऐसा बोला जाता है। लूज एंड समझते हैं? लूज धीमा एंड यानी जहाँ हम स्लिप हो सकते हैं, गिर सकते हैं, ऐसा सब रास्ता खुला करके रखा है। और हम बोलते हैं कि हमें हमारे डेस्टिनेशन तक पहुंचना है, तो कैसे पहुंच पाएंगे? ख्याल में आया? हाँ, ये बात समझना है। एक तो आपकी एक्टिविटी पढ़ो और डिसाइड करो कि मुझे ये एक्टिविटी के अनुसार चलना है, दादा मुझे शक्ति देना है, मैं ये एक्टिविटी के मुताबिक चलूंगी करके बोलना। आप समझ क्या में आया? बोलते हैं? नो मैटर, आप क्या बोल रहे हैं? नो मैटर व्हाट, क्या बोलते हैं आप? कम व्हाट में, कम with, कम व्हाट में, नो मैटर व्हाट आई विल फॉलो दिस टाइम टेबल। ये डिसाइड तो कर सकते हैं आप, ये डिसाइड करके देखो और दादा से शक्ति मांगो। और जब जब ये गलती होती है, जब भी समझ में आती है ना, उसका बहुत हार्टिली प्रतिक्रमण करो। आप एक ही, मैं एक प्रश्न पूछता हूँ कि ये कंडीशन से, ये जिस तरह से हम जी रहे हैं आज, आपको ऐसा लगता है कि हम दादा भगवान जैसे मैन ऑफ पर्सनालिटी, उत्कृष्ट व्यक्तित्व के मानवी बन पाएंगे? हम नहीं। बनना तो है ना। हाँ, तो ये बनने के लिए ये सब रास्ते हैं, और उसको सिंसियरली डिसाइड करो, वो सब करो। ऐसा है ना, जब हम पत्थर में से मूर्ति बनाते हैं ना, तो वो रातों रात नहीं बन जाती है, हाँ, कितना टाइम लगता है। हम टाइम को देखना नहीं है,
but we must follow the right way, right path. सही रास्ते पर जाना चाहिए। सही रास्ते पर जाएंगे तो हम हमारे डेस्टिनेशन को पहुंच जाएंगे, समझ गए? अभी ये देखो बच्चे आपसे लोग बुलवा के के और आप, हाँ, दीपक दादा ने बोला जरा सोचो। ओके। और आपको छुट्टी कब से है? सैटरडे फ्राइडे। मेरे फ्राइडे से है ना? नहीं, मेरे तो लिए नहीं है, मेरे को आप कंटिन्यूस एग्जाम है। तो आपको क्रिसमस की और वो छुट्टी दिसंबर में नहीं मिलती है? नहीं, मुझे इस बार नहीं। तो क्या खुशी को है? हाँ, खुशी और करिश्मा को है। तो आप राजस्थान जाने वाले थे ना? नहीं, वो समर वेकेशन। हाँ, अच्छा, समर वेकेशन। ओके, तो खुशी, आपका देखो आपका माइंड कैसा है। आपको वेकेशन में अभी तैयार कर दिया कि मूवीज देखनी। अरे बाप रे बाप, एक सब्जेक्ट में कोई ठिकाना नहीं है और मूवीज देखनी। व्हाट काइंड ऑफ माइंड आपको है? अब ये दीपक दादा ने बोला लूज एंड जैसा। यू नो, हाउ कैन यू थिंक ऑफ दैट? कोई वेकेशन में कैसे बुक्स पढ़ेंगे, ये करेंगे वो करेंगे। इसलिए पापा का फोन ले लिया। मोनिका बोलना के बता पापा को कि दादा से नो मोर फोन्स। हाँ, ओके, खुशी को नहीं देने का, और कॉल दीपक दादा इफ ही हैज क्वेश्चन। यू बेटर टेल हाँ, हिम दैट हाँ, unless Kushi gets 95% in his score, no more cell phone. तो भाई ये मैसेज देना पापा को, और अदरवाइज कॉल दीपक दादा। Okay, you have to get serious now. Okay, ये क्या चल रहा है? ओके, एनीवे, अब बहुत हमने को बोलने का नहीं। अभी तो यू आर गेटिंग एडल्ट्स डे बाय डे। कल को आप कॉलेज में जाएगी, खुशी भी किधर मालूम नहीं किधर जाएगी कि झाड़ू मारने के लिए। तो ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद, ऑल द बेस्ट। अब सोचो, लिखो अभी ये 5 मिनट ये बैठ के सोचो आपको क्या करने का है, और हमको भेज देना व्हाट वी विल डू और नॉट डू। विल डू और नॉट डू। और ठीक है, जय हाँ, सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે, દીપકજી હવે આપણે પદ સાંભળીશું। ओके, पटेल अनन्य किधर है? पटेल अनन्य, ओके, मिल गई। મેં કાઢેલું છે। I'll put it up, okay, દીપકજી? जय सच्चिदानंद दीपक दादा, जय सच्चिदानंद रवि दादा। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। ઓકે, અનન્યાબેન। जय सच्चिदानंद। कंठे बिराजो हे दादा, उच्चराव सबड़ी भाषा, सन्मुख सरस्वती माता, सुतराव मनवाणी भाषा। कंठे बिराजो हे दादा, उच्चराव सबड़ी भाषा। काढ़जो अनुभवनु तारण, तोड़े मन कुवेण खाटा। પોતે પોતાના જોવા, અવળિયા વાણી ન ખાચા। કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવળી ભાષા। સત્તાને ભાષા દુરુપયોગે, વપરાતા ઉગાડે કાંટા।
નિર્દોષી વાણીની મીઠપ સંસ્કારે માધુર્ય શાતા કંઠે બિરાજો હે દાદા ઉચ્ચરાવો સબળી ભાષા ચારિત્ર્ય બળની ઓળખ સંચાર નીકળેલી વાચા વિચાર ઉચ્ચારને આચારે વર્તાવો પરમાર્થ શાસ્ત્ર કંઠે બિરાજો હે દાદા ઉચ્ચરાવો સબળી ભાષા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, બહુ ગાયું. કેમ આજે શું પ્રોબ્લેમ થઈ ગયો છે તમને આ ગાવું પડ્યું આજે? આજે મમ્મીએ આ પદ શોધતી હતી ત્યારે આ મળ્યું અને હમણાંથી વધારે બોલી જાઉં છું વત્સલ જોડે એટલે ઓહ, એટલે મમ્મીએ કહ્યું ગાવાનું? મમ્મીએ સજેસ્ટ નથી કર્યું, ખાલી મેં મમ્મીને પૂછ્યું આ ગાવું, મમ્મી કે ગાય છે. મમ્મીએ શું કહ્યું કે ગાઓ તો ફાયદો થશે તમને વત્સલ સાથે, એમ કહ્યું? ના એવું કઈ નથી કીધું. ઓકે, તો આમાં શું જાણવું છે તમારે? કારણ કે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ પદ છે અને શું જાણવું છે આમાં? નિર્દોષી વાણીની મીઠપ સંસ્કારે માધુર્ય શાતા એટલે નિર્દોષ વાણી એટલે શું? દોષ વગરની વાણી, કોઈને દુઃખ ના થાય, કઠોર ભાષા, તંત્રીલી ભાષા, આપણે જે 5મી કલમ બોલીએ છે ને, હા હવે એ રીતે આપણી વાણી નીકળે તો સંસ્કાર એટલે પરિણામે આપણને સાતા એટલે કે બધી સુખ સુવિધા પ્રાપ્ત થાય. એટલે આખા દિવસમાં ગમે તે થાય, કોઈ પણ સંજોગ હોય, પણ આપણી વાણી કોઈને દુઃખ થાય એવી નીકળે તો એ ભૂલ કહેવાય. કહેવાય. હવે આ સમય એવો છે ને કે એમાં એકલી ભૂલ ને ભૂલ જ નીકળ્યા કરશે, પણ આપણને બીજાની ભૂલ વધારે દેખાય, જલ્દી દેખાય, પોતાની ભૂલ ના દેખાય. એવું ખરું? ખરું. વત્સલ ભૂલ કેટલી કરે છે અને અનન્યા ભૂલ કેટલી કરે છે? વત્સલની વધારે હા, દેખાય, અનન્યાની નથી દેખાતી, કરે છે તોય. ભલે એ બરાબર છે, આપણે બરાબર છે એટલે આપણને ખબર પડી, પણ હવે આપણે કરવાનું શું? સમજાયું? અનન્યાની ભૂલ જોવાની. એટલે અગેન ફરીથી આપણે નક્કી કરીએ, બીજાની ભૂલ જોવી એ બુદ્ધિ અને અહંકાર આપણને કરાવે છે. શું કરાવે? બુદ્ધિ છે ને, અને બુદ્ધિ એટલે અહંકાર આવી ગયો એમાં. બુદ્ધિ હંમેશા બીજાની ભૂલ દેખાડે અને આપણે બુદ્ધિનું સાંભળવા ટેવાયેલા છે. સમજાયું? હવે એ આપણે નક્કી કરીને આવેલા છે. સમજાયું? એ નક્કી કરીને આવેલા છે એટલે બીજાની ભૂલ દેખાય છે. સમજાયું? આપણે પુરુષાર્થમાં શું નક્કી કરીએ કે મારે મારી ભૂલ જોવી છે, એટલે કે મારે અનન્યાની ભૂલ જોવી છે. વત્સલની ભૂલ જોઈને મારું કલ્યાણ નહીં થાય,
વત્સલની ભૂલ જોઈને મને ફાયદો નહીં થાય. વત્સલની ભૂલ તું જુએ તો તને શું ફાયદો થાય એ મને કે. કઈ નહીં. ખ્યાલ આવ્યો? હમ અને દાદાએ શું કીધું? કોઈ પોતાની એક ભૂલ જુએ, પોતાની એક ભૂલ જુએ અને એ ભૂલને પોતે રિપેર કરી નાખે. રિપેર કરી નાખે તો ખબર પડે ને. હા, સુધારી લ્યો. સુધારી લીધી તો કે ભગવાન થાય. એક જ ભૂલ માટે કીધું છે. સમજાયું? હા. એ બોલો, આપણે શું કરવું છે? નક્કી કરવાનું. હા, ખબર પડી? હા હા હા. તો કોણ નક્કી કરશે? હમ આ વેરી સિમ્પલ રસ્તો બતાડ્યો છે આપણને, અને બહુ સરસ બતાડ્યો છે દાદાએ, કે તમે નક્કી કરો અને તમારા જીવનમાં એ બધા પરિવર્તન આવતા જશે ધીમે ધીમે કરીને. નક્કી કરવાથી એ સમયથી તમારી જે ભૂલ થાય છે ને એ તમને ખબર પડશે. શું કીધું? બોલો. નક્કી કરશું તો એ પ્રમાણે ચેન્જીસ આવતા જશે. એ પ્રમાણે આપણી ભૂલ દેખાશે, આપણી ભૂલ દેખાશે. ખબર પડી? હા. અને ભૂલ દેખાય એટલે પછી નેચરલી એને પાછળ આપણા પ્રતિક્રમણ થશે. આ વત્સલની ભૂલ જોઈએ તો એ વત્સલની ભૂલ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. આપણે બીજાની ભૂલ જોઈને શું કામ છે? અને વત્સલની ભૂલ જોઈને તું પોતાની જાતને એમ પ્રૂવ કરવા માંગે, સિદ્ધ કરવા માંગે કે હું ડાય છું વત્સલ કરતા? ના હા, તો ના. જોવાનું કારણ શું? બધું મોટી બેન છે દીપિકાજી, જોવાનું એમ. હા, મોટી બેન છે. હા, એટલે હું એના કરતા ડાય છું એમ કરીને જ બતાડવા માંગે છે ને. ના હા, ના. તો પછી એ બધા ખોટના ધંધા કરેલા કાપશું. કઈ નહીં. સમજાયું? હા. એટલે રોજ સવારે નક્કી કરવાનું કે આખા દિવસ દરમિયાન અનન્યાની જે ભૂલ થાય છે ને તે જ મારે જોવી છે. બીજા બધાને મારે નિર્દોષ જોવા છે. બીજા કોઈની મારે ભૂલ જોવી નથી, કારણ કે બીજા કોઈની ભૂલ છે જ નહીં. કેમ નથી જોવાની? જોવાની કેમ બીજાની નથી? ભૂલ છે જ નહીં. છે જ નહીં. કેમ નથી? કેમ કે એમનામાં શુદ્ધાત્મા રહેલા છે અને વ્યવસ્થિત શક્તિ જ કરતા જ છે. નાપડ તો બધું છે આપણી પાસે, પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. સમજાયો બેટા? બહુ હા. ઇમ્પોર્ટન્ટ છે. આપણને આ જે દાદાની વાત સમજણ જે બધી મળી છે આટલી આ ઉંમરમાં, અને એ પ્રમાણે જો 2-5 વર્ષ નીકળી જાય ને સરસ, તો આખી લાઈફ એકદમ રેગ્યુલર થઈ જાય. કારણ કે બધું સંજોગો આટલા બહુ ભારે છે, ક્યારે શું થાય કહેવાય એવું નથી. છતાં ડરવાની વાત નથી કહેતા, પણ આપણે જાગ્રત રહેવાની વાત કરીએ છીએ. ખબર પડી? એટલે આપણને સુખ જોઈએ છે ને. હવે હું બીજાને દુઃખ, બીજાની ભૂલ જો તો મને કઈ સુખ આવવાનું છે? ના. બોલો. અને આપણે શાંતિથી બીજાની ભૂલ જોયા કરીએ છીએ, અને પોતાનો તો ભૂલનો પહાડ છે. પહાડ છે કે નાનો, થોડો કે થોડીક જ ભૂલો છે? ઘણી બધી છે. અરે પહાડ છે, પહાડ. હિમાલય ઓછો છે એના માટે. ખબર પડી? પણ દેખાતો નથી. અને જો ભૂલ ગયેલી હશે તો ભગવાન થઈને ઉભા રહેશું. એક જ વસ્તુ સમજવાની, બીજાની ભૂલ દેખાય છે ને તો તમારી કેટલી ભૂલ હશે. કોણ આવ્યું? વત્સલ. એ વત્સલ પછી ફોન કરીશું. એનો ફોન આવ્યો. ખબર પડી? મને બીજાની ભૂલ દેખાય છે ને તો મારી ભૂલ કેટલી મોટી હશે.
હમ અને દાદાએ જોયું, દાદાને બધા નિર્દોષ દેખાયા, એટલે બધી પોતાની ભૂલ દેખાઈ અને બધી ભૂલોને એમને ચોખ્ખી કરી નાખી તે ભગવાન થયા. હમ. સમજાયું? હા કે આ પદ બને ને 5 મિનિટ જ લાગે ને, હા 5 મિનિટ વિધિ કરે ને એના ભેગા હા કરશે. હા હા કેટલા દિવસ લગી કરશે? હવે ડેલી કરીશ. કરજે, બહુ સારું છે. દાદાએ કીધું છે આ પદ જે ગાશે ને એની વાણી દાદા જેવી થઈ જાય. હમ. ખબર પડી ગઈ? હા આ સમજાયું ને? હવે નિર્દોષી વાણી પીઠક. હા હા આપણે લોકોના દોષ જોઈએ તો આપણી વાણી પછી દોષ વાળી જ નીકળે. બીજાના દોષ જોઈએ તો વાણી દોષ વાળી નીકળે. ખબર પડી ગઈ? હા. ઓકે. અન- જય અને સચ્ચિદાનંદ. કોલ વત્સલે નહીં, મમ્મીએ કર્યો હતો કેમ કે મમ્મીનો આજે જન્મ દિવસ છે એટલે. અચ્છા, તો બોલાવો ને, તો આપણે અહીંયા કહીએ ને એમને. મમ્મી મમ્મી અરે દીપકાનજી, આ થોડું શોર્ટમાં એક્સપ્લેન કરી દો ને. શું? ચારિત્ર બળ અને હા, વિચાર વિચાર ચારિત્ર બળની ઓળખ. ચારિત્ર બળ અને ચારિત્ર બળ એટલે શું છે? બે. એક તો વ્યવહાર ચારિત્ર એટલે બ્રહ્મચર્ય, અને નિશ્ચય ચારિત્ર એટલે શુદ્ધાત્મા ના ઉપયોગમાં રહેવું, તે આત્મચારિત્ર કહે છે ને તે. જેનું ચારિત્ર ખુલ્લું થયું, એને ઓળખાયું, તો સંચારે એટલે પરિણામે એવી વાણી એમની નીકળે. કીધું કે પછી એનું પરિણામ શું આવે? વિચાર, ઉચ્ચાર ને આચારે જે શાસ્ત્રમાં લખ્યું છે ને, વર્ણન કરેલું છે, તે બધું આપણને વર્તાશે. ખબર પડી? ઓ બાપા, હેલો, આ સંભળાયું કે કટ થયું? મારો અવાજ આવે છે? હા, ઉભા એ લોકો અનમ્યુટ થઈ ગયા. જય સચ્ચિદાનંદ. કામિનીબેન, જય મારા જન્મના સચ્ચિદાનંદ. જન્મદિવસની ખૂબ ખૂબ આશીર્વાદ. હા, બસ. છોકરાઓને સરસ તૈયાર કરો હા, અને પોતે પણ જાગ્રતપણે રહો. હા, છોકરાઓ સામે આપણો જીવન ઉદાહરણ એટલો સરસ થાય કે મા બાપની એક ભૂલ એમને દેખાવી ના જોઈએ. એવું હા, આદર્શ જીવન આપણે જીવવાનું છે, અને નક્કી હા, કરે બસ. તે પ્રમાણે થાય. એ માટે ખૂબ હા, આશીર્વાદ. હા, જય હા, હા. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજીતા, ખબર પડી આ ચારિત્ર વાળું? આપણે અનન્ય સાંભળ્યું? ના, એ મિસ થઈ ગયું, મમ્મીને બોલાવા ગઈ ને એમાં. જો ચારિત્ર બળની ઓળખ એટલે કે ચારિત્ર ની શક્તિ કેવી છે, ચારિત્રનું પરિણામ શું છે? તે બે ચારિત્ર છે. એક વ્યવહાર ચારિત્ર છે, એટલે કે પોતાનું પ્યોર જીવન, પરણ્યા નથી ત્યાં સુધી બ્રહ્મચારી, અને પરણ્યા પછી એક પતિવ્રત ને એક પત્ની વ્રત. સમજાયું? હા હા. અને આત્મચારિત્ર એટલે પોતે પોતાની ભૂલ જોવાનું ચૂકે નહીં, અને જ્યારે જ્યારે ભૂલો થાય તો પોતે સારી રીતે એને જોઈ લે, ઓળખી લે, એનો સ્વીકાર કરી લે, એના પ્રતિક્રમણ કરે ને પ્રત્યાખ્યાન કરે કે ફરી આવી ભૂલ મારે ક્યારે કરવી નથી. તો એ આ બધી આપણને વસ્તુ ખબર છે, પણ હવે આપણે ધીમે ધીમે પ્રયોગ કરીને આપણે જીવી જાણવાનું છે, જીવી જવાનું છે.
એટલે એ ચારિત્ર બળની ઓળખ જેમ જેમ થતી જાય તેમ તેમ સંચાર એટલે પરિણામે એની એ સંબંધી આપણી વાણી નીકળે અને વિચાર એટલે મનમાં ભાવમાં, ઉચ્ચાર એટલે બોલવામાં વાણીમાં, અને આચાર એટલે આચરણમાં, વ્યવહારમાં જે શાસ્ત્રમાં લખ્યું છે ને એ બધું આપણને વર્તે. એટલે શાસ્ત્ર પ્રમાણે આપણું જીવન થઈ જાય. સમજાયું? હા બહુ ડિફિકલ્ટ છે? ના કરેક્ટ. દાદા મળ્યા ને એટલે આ વસ્તુ જે ખરેખર બાર ઇમ્પોસિબલ કીધેલું છે એટલે એની વાતો કરેલી છે, પણ દાદા અને દાદાના વિજ્ઞાનથી આ બહુ ઈઝી, સીધું, સરળ થઈ ગયું છે આપણી વારે વારે. હા, હમ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. થેન્ક યુ અનન્યાબેન. રાખ થોડી. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય દીપક સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી મારો પ્રશ્ન છે કે ये जो ये जो अवेयरनेस का जो खाना खाने वाला खाना खाता है ऐसा अवेयरनेस रखना है, और व्यवस्थित शक्ति जो है एक मिनट कश्यपभाई, आपको ये समय की बात करते हैं आप, राइट? हाँ हाँ, वो मुझे उसके समझ थोड़ा उसमें क्वेश्चन है उसके। ओके, एक मिनट, ओके। ओके ओके, अभी बात करो। हाँ, तो आहार करे छे और व्यवस्थित शक्ति वो भेगा करे छे, वो वाली है ना जो है, मतलब जो आपने बताया, तो उसमें यस, हमारा वो हमारा एम क्या होना चाहिए जो है वो, और फिर आपने बोला कि वो कहाँ कहाँ चूकता है उपयोग जो है वो देखने का, तो हमारा एम क्या होना चाहिए जो है उपयोग के रिगार्डिंग, जो है कि उपयोग दादाजी का, आपने जैसे बताते दादाजी जैसे हमको बनना है, तो वो दादाजी का कैसे रहता था वो आप थोड़ा बताइए, तो वो ही हमारा एम। वेरी वेरी गुड क्वेश्चन। देखो, हमें हमारा व्यवहार को नॉर्मल करना है, परफेक्ट करना है, प्योर करना है। क्यों? क्योंकि अहंकार से और अज्ञान से ये सब बिगड़ गया है। बिगड़ गया इसका मतलब क्या है? हमारे व्यवहार से लोगों को दुख होता है। होता है? हम्म, होता है? जी जी। होता है। हाँ यानी हमारा व्यवहार हिंसक है, एक प्रमाण से वायलेंट है। हम्म, उसके परिणाम से हमें दुख आता रहता है। दुख आता है, मुझे हाँ आता है, आता है। मानसिक आता है, शारीरिक आता है, बाहर से आता है, आदि व्याधि उपाधि का बोलते हैं ना, हम्म, वो आता रहता है। वो क्यों है? क्योंकि ऐसी गलती भूतकाल में हुई थी। जी ख्याल में आया? हाँ जी। तो अभी हमें क्या करना है? ये जो कश्यप जी है ना, हम्म, उनके अंदर अज्ञानता से बुना हुआ कर्ता भाव का अहंकार है, हाँ लेकिन वो कर्ता भाव का अहंकार आज का नहीं है। चलेगा। वो बुना हुआ यानी वो कर्म वाला भाग है, जो जब उसका समय आता है तब कश्यप जी को वो करवाता है। हम्म, समझ में आया? हम्म, कश्यप जी, हाँ जी सही है, सही है, समझ में सही है। आया? मेरा ये कश्यप प्रश्न जी था आप कि काफी कुछ करते हैं,
कश्यप जी आज जो भी कुछ करते हैं उसको व्यवस्थित की प्रेरणा है, लेकिन व्यवस्थित की प्रेरणा आई कहाँ से? वो आगे का अहंकार से जो बुना हुआ था क्रियापद, समझ में आया? क्रिया यानी कर्म, हाँ जी। नहीं, उसके परिणाम से। आपने बोला था ना कि जो है कि हमारा उपयोग जो है अभी हमारे को अरे वही तो बात कर खाने में वही तो रखना बात होता करता है। हूँ। तो वो वो देखने का है हमें, हाँ जी। तो मेरे को वही ये देखने का है मतलब कि हमारा भी कश्यप जो जी है ऐसा क्यों करते हैं। नहीं, मुझे ये जानना है कि हमारा जो अभी अभी जो है कर्मों का फोर्स ज्यादा है, इसलिए हमारे को फोकस करना है, वो फाइल पे फोकस करना, ये कारण है। ऐसा नहीं है। हम्म, अभी क्या है कि ये समय का परिणाम ऐसा है कि कर्म ऐसे भर कर लाए हैं। हम्म, ये कर्म भर के लाने का मतलब क्या है? पुद्गल ऐसा चार्ज हुआ है कर्ता भाव से, प्रोजेक्शन से, आरोपित कर्ता भाव से। अभी वो आरोपित कर्ता भाव ये शरीर के अंदर बुना हुआ है। नहीं नहीं, आपने ये बोला था ना कि जो है कि उपयोग अरे जो है जो एक एक मिनट जो वही तो आप बताता हूँ, वो व्यवस्थित देखने का है। नहीं, मेरा प्रश्न मैं वो बताना चाह रहा हूँ कि जब जब मतलब आपने बोला था कि जब हम बोलते हैं या कोई कार्य करते हैं तो फोकस हमारा कार्य पे होना चाहिए, और जब हम जो है फ्री है तो हमारा जो है शुद्धात्मा पे उपयोग होता है, ठीक है। तो ये अभी अभी इसका अभी जो है ये महात्माओं के लिए ऐसा है। तो और मैं ये जानना चाहता हूँ कि इसमें दादाजी का जो कैसे स्थिति रहता था कि उनका जो है मतलब फाइल कम है, इसलिए जो है उनकी उनकी उपयोग जो है शुद्ध उपयोग ज्यादा शुद्धात्मा पे रहता था, ये मेरा प्रश्न है। सुनने का कोई मतलब ही नहीं रहता है, हाँ जी। क्योंकि हमें जो करना है ना वो हमें समझने की जरूरत है, हाँ और हाँ वो हाँ। महत्व का है। तो वो क्या उसमें करते हैं उसका जानकर क्या करने का है हमको? क्योंकि एम तो वही रखने का है ना लेकिन हमको। उन्होंने जो पुरुषार्थ किया था हाँ। वो हमें समझने की जरूरत है। नहीं, हमारा एम क्या होना चाहिए? हमारा एम जो आपने बोला कि जहां पर वही तो हमारा बताता हूँ मैं, वही तो बता रहा था। हाँ हाँ। आपको जवाब है आपके पास और मेरे से सुनना है, कि आपको जवाब जानना है? नहीं नहीं, मुझे आपसे यही पूछना है कि हमारा एम क्या होना चाहिए, हमारा एम हम किस डायरेक्शन में पहुंच जा रहे हैं, ये मैं पूछ। वही तो बताया ना, ये पुद्गल नॉर्मल नहीं है, हाँ ठीक परफेक्ट है। नहीं है, हाँ प्योर नहीं है। हाँ तो ये कश्यप जी का पुत्र कौन ठीक करेगा? रजनी दादा को बोलो कर देगा। हाँ कर देंगे ना हमको। वो तो आप बहुत अच्छे अच्छे प्रश्न पूछते हैं तो कर देंगे ना अभी हम। किस नहीं नहीं, अभी की स्थिति और वो रजनी है दादा कि सुनते हो कि हाँ हाँ बोलो। हम आपसे बात करते हैं, हाँ बोला हमने। आप करेंगे ना कश्यप जी का, उनको ठीक करेंगे ना? नहीं, मैं वो वो आपकी बात समझ गया, लेकिन मैं पूछ रहा हूँ कि हमारा लक्ष्य क्या है, ये मैं पूछ रहा हूँ। वही तो बता रहा हूँ हम क्या करते हैं आप। कि ये कश्यप जी का पुद्गल ठीक नहीं है, नॉर्मल नहीं है, प्योर नहीं है, सहज नहीं है, परफेक्ट नहीं है। तो हाँ उसको रिपेयर कौन करेगा? हाँ, उसको रिपेयर इसलिए करना है मैंने एग्जाम्पल दिया कि रजनी दादा करेंगे, तो वो ना बोल दिया। नहीं, मतलब हमको प्रतिक्रमण जो है और निश्चय जो है मैं क्या कर रखना है, ये मैं पूछ रहा हूँ। वही तो कहता हूँ ना हाँ, कि निश्चय निश्चय हमको आपको निश्चय करना ज्ञान है ना, तो मिलने से, अभी निश्चय। सुनिए, आप पहले सुनिए अभी। हाँ आप सुनिए पहले। हाँ। सुनने से पहले जब मैं कुछ बता रहा होता हूँ तो आप कुछ बोलते रहते, तो बात बनती नहीं है। हाँ। जी जी। शुद्धात्मा यानी आईने के सामने आप खड़े हो गए हैं। हाँ अभी आईना, शुद्धात्मा का आईना
सब कुछ कश्यप जी का दिखाता है। हाँ। पहले बाहर का आचरण, हम्म। फिर कश्यप जी की वाणी, हम्म। फिर कश्यप जी का मन, हम्म। फिर कश्यप जी की बुद्धि, हम्म। कश्यप जी की क्या चित्त, और हम्म। कश्यप जी का अहंकार। हम्म। ये मसाला व्यवस्थित के हिसाब से खाली होता है। हाँ। हाँ। और जब जब आपको दिखाई देते हैं उनकी भूल, गलतियां तो होती रहती है ना। हम्म। हम्म। हाँ। जवाब नहीं होती। आया। हाँ, होती है, हाँ बोला। होती है। गलतियां होती होती है। रहती है कि नहीं? हाँ जी, हाँ हाँ जी, बोला। होती। होती है। गलतियां होती रहती है कि नहीं? होती है, गलतियां होती है। मेरी आवाज आ रही? हाँ। हाँ। हाँ, तो जब गलतियां होती है तो आपको क्या करना है? हाँ, वही मेरा क्वेश्चन है, क्या आपको करना क्या है? करना है? गलतियां दिखाई देती है तो वो व्यवस्थित करके प्रतिक्रमण बोलेंगे। करना है और निश्चय करना है, ये मुझे समझ में आता है, लेकिन ये समझ नहीं आता कि निश्चय क्या करना है। वो निश्चय तो ये गलतियां दोबारा नहीं करेंगे वो। नहीं नहीं, निश्चय में जो है ये कि हमको क्या हमारा जो है हमको क्या स्टेज पे पहुंचना है, वो मुझे जानना है। निश्चय नौ में तो ये होता कलम, है। हाँ। नौ कलम, नौ कलम उसका प्रमाण है। अच्छा, 9 कलम तक हमको पहुंचना है, ऐसा? और हमारी हाँ, जागृति में क्या, जागृति के लिए क्या निश्चय करना है, वो मुझे जानना जागृति का निश्चय ये है कि कश्यप जी में छोटी जो भी गलतियां है ना, है। वो हाँ। आपकी दृष्टि से बाहर नहीं जाना चाहिए। ये जो आपको देख लेना चाहिए। ये जो मतलब जो जो आपने बताया कि फाइल पे उपयोग रहे और उस टाइप शुद्धात्मा पे उपयोग नहीं रहे, और उपयोग वो जो है वो निश्चय में, उसके लिए निश्चय में ऐसा बोलना है, ये ऐसा रहना चाहिए अभी के लिए, वो समझ ठीक में नहीं रहेगा? आया, क्या बताया? जैसे हमने जो है मतलब ये अभी के लिए जो अभी अंतरात्मा स्थिति है हमारी, ठीक है? तो निश्चय में जो है हमारी जो गलतियां होती है, जहां पर उपयोग चूक जाते हैं, फाइल का उपयोग चूक जाते हैं, ठीक है, और शुद्धात्मा का जो उपयोग चूक जाते हैं, तो दोनों का अलग अलग रखना है अभी निश्चय में भी, कि हमारा निश्चय भी जो है उस हिसाब से करना है दोनों है निश्चय। ना, जब व्यवहार की बात है तो व्यवहार का निश्चय आता है, अच्छा। और देखने अच्छा, का चूक जाते हैं तो देखने का निश्चय आता है। तो दोनों के लिए जो है करेक्ट। जहाँ चूक, उसके निश्चय करना है, ठीक है, हाँ समझ गया मैं। हाँ, ठीक। जो ठीक गलती है। है उसका निश्चय करना है कि दोबारा ये गलती नहीं करूँ। इसमें जो है मतलब इसका कारण मुझे ये समझ में आता है कि जो, क्योंकि फाइल का लोड ज्यादा, फोर्स ज्यादा, इसलिए हमारे को उपयोग उस पे रखना है, तभी वो फाइल सही से संभाव से निकाल होगा। सही बात है, मुझे सब ये समझ तो में। है ही ना। अच्छा। ठीक। ठीक है, मेरे को क्लियर हो गया। एक मेरे को रिक्वेस्ट करना है कि जो आप ये जो है ऑडियो फाइल्स जो डालते हैं, उसमें जैसे पहले कीवर्ड्स डालते थे, वो बहुत अच्छा रहता है समझने में, नहीं क्या तो वो डालते हैं? जो कुछ वर्ड्स डालते हैं ना, वर्डिंग डालते हैं ना, कुछ एक दो वर्ड डालते हैं ना ऑडियो फाइल के साथ, दादाजी का ऑडियो फाइल आता है ना, व्हाट्सएप में आती ना, व्हाट्सएप में रोज की जो हाँ हाँ हाँ। उसमें कीवर्ड्स डालिए तो वो समझ में आता है बीच बीच में, तो वो आप प्लीज आप रिक्वेस्ट में करना चाहता हूँ। मैं नहीं डालता हूँ यार। हाँ जी। वो जो करते हैं वो करते हैं। और जो करते हो उसको बता देने का दीपक दादा। नहीं, वो नहीं, ओके। वो मतलब ओके। मैं तो इन जनरल आप किया, वो जो है मैं No, वो no, कैसे। that he doesn't do it somewhere. He will pass on the message. Okay. ठीक है जी, धन्यवाद, જય जय सच। સચ્ચિદાનંદ. ઓકે. કીર્તિબેન આપણે આવી એક મિનિટ આપણે દીપકાનજી આપણે since આપણે સામાયિકની વાત કરીએ છીએ તો જરા આ લઈ લો ને સામાયિકમાં રેકોર્ડિંગ થાય છે સામાયિક. દેખાય છે ને સર? या उनमें नंबर 1। ओके।
શું કહે છે? પાંચેય ઇન્દ્રિયો રેગ્યુલર હોય તો કેવળ જ્ઞાન થાય. ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ ગઈ હોય તો તે ના થાય. એનો મતલબ શું છે? કેવળ જ્ઞાન ક્યારે થાય? એટલે કે કેવળ જ્ઞાન એટલે શું? કે બધી જ ક્રિયાઓમાંથી મુક્ત થઈ ગયા. કેવળ જ્ઞાન એટલે ક્રિયાઓમાંથી મુક્ત થઈ ગયા, ખાલી જ્ઞાન જ રહ્યું. ખબર પડી? યસ યસ યસ. એટલે જ્ઞાન રહ્યું એટલે ખાલી હવે જોવાનું જ રહ્યું. બરાબર છે. અને તે ખરેખર જોવાનું નહીં રહ્યું, જ્ઞાન એટલે જાણવાનું જ રહ્યું. હવે એટલે જાણ ના ઘણું જોઈએ, રહ્યું. ના જોઈએ તો એવું કે આપણી ઇન્દ્રિયો બુદ્ધિ છે. નહીં 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 નહીં. ઇન્દ્રિયો બુઠ્ઠી એટલે શું? સંભળાતું નથી એવું થાય ને, હા હા દેખાતું નથી એવું થાય ને, આ ચશ્મો પહેરવો પડે, બરાબર? યસ. 6 એ 6 રસ ખબર પડતી નથી ને, ખાવામાં શું આવ્યું તે ખબર પડતી નથી ને, હા 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 યસ યસ યસ. સુતેલા હોય ને કોઈ અડે ને, કોઈ થપ્પડ મારી જાય તો નહીં ખબર પડતી. આમ ધક્કો મારી જાય ને તો એ ખબર નથી પડતી. એ બધાને એવું નથી હોતું, ઘણા લોકો ઘણા જાગૃત હોય છે, પણ આ મુઠ્ઠી જેને કહે છે ને, એટલે મુઠ્ઠીનો મતલબ શું? પૂતગલ કાચું છે. કાચા પૂતગલ સાથે કેવળ જ્ઞાન થાય? કેવળ જ્ઞાન ના. થાય એટલે ના પૂતગલ 100% નોર્મલ, પરફેક્ટ, એબ્સોલ્યુટ. એક્સેપ્શનથી દીપકાજી, એક્સેપ્શનથી મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન પછી પણ ઉપસર્ગો રહેલા, which is an exception, which is not normal. ખબર પડી? યસ યસ. પણ એક્સેપ્શન ની વાત નહીં કરવાની હોય, પણ જસ્ટ એની મેન્શન કરવાનું હોય. એક્સેપ્શન્સ આર ઓલવેઝ ધેર. પણ Okay. કેવળ જ્ઞાન થાય એટલે તમારું પૂતગલ પરફેક્ટ થઈ ગયું. એટલા માટે શું કીધું? પૂતગલ પરફેક્ટ થયા વગર કેવળ જ્ઞાન નહીં થાય. ઇન્દ્રિયો રેગ્યુલર થાય તો જ કેવળ જ્ઞાન થાય. બરાબર. ઇન્દ્રિયો રેગ્યુલર થવી એટલે કે પરફેક્ટ થવું, પૂતગલ પરફેક્ટ થવું. એટલે આમ ટૂંકમાં કહે ને, બેરા માણસને કેવળ જ્ઞાન ના થાય, તોતડા માણસને કેવળ જ્ઞાન ના થાય, દેખાતું ના હોય ને ચશ્મા વાળાને કેવળ જ્ઞાન ના થાય. ઓકે. જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે પૂતગલ એટલું બધું પરફેક્ટ, નોર્મલ, એબ્સોલ્યુટ થઈ ગયેલું હોય, એમાં કોઈ પ્રશ્ન જ ના આવે. ખ્યાલ આવ્યો? હા બરાબર. ઓકે ખ્યાલ આવી ગયો. કીર્તિબેન, યા. કીર્તિબેન તમારો સામાયિકનો ક્વેશ્ચન છે કે બીજો ક્વેશ્ચન છે? નો નો ક્વેશ્ચન સામાયિકનો નથી, Okay. આપત સૂત્રનો. ઓકે. ઓકે, પૂછું? હા પૂછો. પૂછું? હા પૂછો. ઓકે. પ્રથમ આવૃત્તિ, એમાં સૂત્ર નંબર 3721, 3723. Hold on. અને 3724 માં પણ થોડું છે. Hold on. Sure.
ઓકે. 37 ને 37 to 1. And 37:23 and 4. Hold on. Okay. હા, વ્યવસ્થિત ના હોત તો આ મુંબઈ શહેરમાં કોઈ નવા માણસને ઘર જ ના જડત. પણ આ વ્યવસ્થિત હેલ્પ કરે છે ને. મુંબઈમાં શહેરમાં કોઈ નવા માણસને ઘર જ ના જડત. તો વ્યવસ્થિતનું કામ અહીંયા સમજવાનું છે Before we કે go further, મને before એક ક્વેશ્ચન આનો છે કે 6 તત્વો અને વ્યવસ્થિત શક્તિને શું સંબંધ, એને આપણે આ સમજ આવવી તત્વો જોઈએ. 6 તત્વો છે ને વ્યવસ્થિત છે. આપણે એને સંબંધ શું, અને આ ત્યાર પછીનું જે એનો કોઈ એવી આઈટમ. રીતે સંબંધ નથી, ઓકે. પણ ચાર્જ થયેલું પૂતગલ ત્યાં વ્યવસ્થિત શક્તિ રહેલી છે અને એ પ્રમાણે 6 તત્વો કામ કરે છે. 6 તત્વો તો ઓળખાવ્યા છે, આઈડેન્ટિફાઈ કરેલા છે. હા, રાઈટ. બરાબર છે. અને વ્યવસ્થિત એટલે કે એના કારણો સર્જાયેલા છે અને કારણના લીધે, અને બીજું એક મેજર એસ્પેક્ટ, આપણા નાભી આગળ જે અમુક પ્રદેશો આવરાતા નથી ને, એ પાછા એમના ઘરે લઈ જાય છે. એટલે એટલું જ્ઞાન, એટલો પોર્શન જે ખુલ્લો રહે છે ને, એ તમને પાછા ઘરે લઈ જાય છે. સમજાયું? નથી એકદમ ક્લિયર થતું. જ્ઞાન તો ખબર પડી ને? હા હા, એટલે હા હા, એ જ્ઞાન ખબર પડી ને પેલા? હા. તો કોઈ બાજુના ઘરમાં જઈને બાયણું ખખડાવો છો? ના, ના. કેમ નથી? કેમ ખબર છે કે આ મારું ઘર નથી એવું? એ જે ખબર છે ને, ખબર પડવાનો ભાગ, એક જાણ પડવાનો ભાગ છે, એની સાથે જોડાયેલું વ્યવસ્થિત. ઓકે, બરાબર. વ્યવસ્થિત એટલે એનું કારણ પ્રમાણેનું કાર્ય. કારણ પ્રમાણે, ઓકે. કારણ જો આ તમારું ઘર છે એવું નક્કી થયેલું છે તે. હા હા, સમજાયું? હા, સમજાયું. એટલે ત્યાર પછી હેલ્પ કરે છે એટલે શું? એનું કારણ પ્રમાણે કાર્ય થાય છે તે. હા, એ પ્રમાણે. હા. ફોન આવે અને તરત ઓળખી જાય કે આ નિખિલ નો ફોન છે કે સ્વામિલ નો ફોન છે. કેવી રીતે ખબર પડે? એનું કારણ સર્જાયેલું છે. સમજાયું છે. આ એનો ફોન છે, આ એનો આવો અવાજ છે, એટલે એની કનેક્ટિવિટી થાય છે આખી. હા. એટલે ત્યાં વ્યવસ્થિત થાય. ઓકે, એટલે પણ વ્યવસ્થિતનો મને મતલબ શું કે જેવું કારણની રજીસ્ટ્રી થયેલી છે એટલે કાર્ય સમજાય શું છે કરીને. હા, પણ એ બધા 6 તત્વો ભેગા થાય ત્યારે જ વ્યવસ્થિત ઉદયમાં આવે, એ પ્રમાણે સંજોગ ભેગો થાય. એ 6 તત્વની પાછળ કામ પડ્યા છે. ને એટલે જસ્ટ આ તો આમાં અરે આખું જે 37. કાર્ય થાય છે ને, બંડલ છે ને, આ કીર્તિબેન નું બંડલ 6 તત્વોનું બનેલું. બરાબર, ઓકે. ઓકે. પછી એમાં એ વિગત
સમજી ગઈ. કરવાનો કોઈ મતલબ મને મિસ થતું હતું કે આ 6 તત્વોનું જ બનેલું છે. ઓકે, સો ધેટ મેક્સ હા, અને એ આખા બંડલ ને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. સમજી ગયા. એટલે આમાં એટલે 37 20 ઉદ્ગલમાં જે કારણ સર્જાયેલું છે ને, હા ઉદ્ગલમાં એનો દાખલો આપું. હા બીજ છે ને, બીજ હા આંબાનું બીજ, આંબો બાઠો કે ને, ગોટલી, હા બરાબર. એ ગોટલી વાવે ને તે એનું જે કારણ એ બીજમાં સર્જાયેલું છે બરાબર. તે પ્રમાણે હાફૂસ થાય, એ લંગડો થાય, એ જે બીજા બધા પ્રકારની કેરી છે ને એ પ્રમાણે થાય. સમજાયું? હા, ધેટ ઇઝ વ્યવસ્થિત. વ્યવસ્થિત મતલબ શું? હવે અવસ્થિત થયેલું તે પ્રમાણે વ્યવસ્થિત થવું. વ્યવસ્થિત નો મતલબ શું? જેવું અવસ્થિત થયેલું તેવું વ્યવસ્થિત થવું, એટલે એઝ ઇટ ઇઝ થવું. એટલે બીજ એવું ફ્રૂટ આવે એમ, એટલે જેવું અને બીજ બીજ છે શું છે? બીજ એટલે કારણ. ઓકે. તમારી રજીસ્ટ્રી નિખિલ માટે થયેલી છે, સોમિલ માટે થયેલી છે, શીતલ માટે થયેલી છે. બીજા બેનનું નામ શું છે? ઓમનું નામ નાનાનું કૃતિ. હા, કૃતિ 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 સ્મૃતિ, કૃતિ શ્રુતિ. હા કે હા, કીર્તિનો કૃતિ. કૃતિ. યસ. આ કૃતિ છે. પછી આ કેવલ છે ને, પેલા એ લોકોના છોકરાનું નામ શું છે? ઝાયા એન્ડ એવા. ઝાયા, ઝી, ઝાયા અને એવા. એવા. EVA. યસ. AVA. ઈ એવા. ઈ. હા, બરાબર. એટલે એ કરીને ઓળખાય ને, તો એનું કારણ પડેલું છે એટલે ઓળખાય છે પરિણામે. બરાબર. અને એ લોકોના જોડેના જે બધા ઇન્ટરેક્શન છે હા તે જેવા એમની જોડે અને જેવા નિમિત્ત ભાવે થયેલું છે તેનું પરિણામ આવ્યા કરે. મુદ્દો અવસ્થિત પ્રમાણે વ્યવસ્થિત. અવસ્થિત પ્રમાણે આ વ્યવસ્થિત. ખ્યાલ રાખો. વ્યવસ્થિત નો મતલબ શું? જેવું અવસ્થિત થયેલું તેવું વ્યવસ્થિત થાય. પછી એમાં તો લોકો બધા નિમિત્ત બની ખાલી. બરાબર. એટલે આ જસ્ટ રિલેટેડ ટુ ધેટ ધ 37:23 થોડુંક ઉપર જાઉં ને તો નિમિત્તનો ત્યાગ કરવો એ ગુનો છે, અને નિમિત્તની આગળ દીન થઈ જવું એ ગુનો છે. એનો મતલબ શું છે? ત્યાગ કરવો એટલે શું ખબર છે? દાખલો આપું. બેડ દાખલો. શીતલ જોડે નહીં ફાવે ને એટલે તમે જુદા રહો. બરાબર. બોલો નહીં. હા. શીતલ જોડે જે કીર્તિબેન નો હિસાબ છે તે આજે નહીં તો કાલે ગમે તે રીતે પૂરો થવાનો છે, અને તે વગર તમારો છુટકારો નથી. એટલે નિમિત્ત નો ત્યાગ કરવો નિમિત્ત કરતા નથી હોતું, પણ નિમિત્ત તમારા ભોગવટાનું કારણ બને છે. નૈમિત્તિક કારણ તમારી અંદર પડેલું છે, માટે બહાર નિમિત્ત ભાવે કોઈ મળે છે. આપણી નજર નૈમિત્તિક કારણ તરફ હોતી નથી, એટલે આપણે નિમિત્તને જ ભોગવીએ છીએ. દોષિત જોઈએ છે. રાઈટ? ઇઝ ધેટ સમથિંગ? નથી જોઈએ. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે નિમિત્ત ત્યાગ નથી કરવાનો. નિમિત્ત ત્યાગ કરો તો એ ગુનો છે. એટલે એની સામે એક વાત કીધેલી છે, કઈ છે કે નિમિત્તને ભોગવવાની જરૂરત નથી, પણ નિમિત્તથી છેટા રહેવાય. આ સાથે સાથે કીધું એટલા માટે કે તમારી શક્તિ નહીં હોય શીતલબેન જોડે મેનેજ કરવાની. આ દાખલો આપું છું. તમે જ્યાં સુધી મહેનત નથી કરતા તમે દૂર રહો એના કરતા. એટલે જ્યાં સુધી નહીં મળાય ને ત્યાં સુધી બહુ સારું એમ. કારણ કે હું મળું છું ને મારો ભડકો થાય છે.
એટલે પછી પોસ્ટપોન થયું કહેવાય ને, એટલે મારે વન ટાઈમ તો એ પ્રશ્ન થયેલું ના કહેવાય. આજે મારી શક્તિ નથી. તમારા ઘરમાં ફાયર થાય, હા તમારા સમજી ઘરમાં ફાયર થાય ને તમે જો મેનેજ નહીં કરી શકતા હોય તો અંદર બેઠા બેઠા મરી જશો બળીને. એના કરતા બહાર કૂદકો મારી દો તો તમે બીજું ઘર બનાવી શકો. પણ ના, મારું ઘર છે, મારા એન્સેસ્ટ્રલ ઘર છે, બળી જતી એમ કરીને તે મેડનેસ કહેવાય. સમજાયું? રાઈટ. એટલે જ્યાં સુધી મેનેજ નથી થતું ત્યાં સુધી એને ધક્કો મારો, ફાઈન. પણ એને શું કહેવાય, ધક્કો મારેલો નથી કહેવાતો, પણ હમણાં મારી શક્તિ નથી, તો શક્તિ આવશે તો જોઈશું. બરાબર. ના એટલે એ શક્તિ તો માંગવાનું રહ્યું ને, આપણે દાદા પાસે શક્તિ માંગીએ એટલે આપણને નિર્દોષ પણ છૂટકો જ નથી ને, છૂટકો જ નથી ને. બરાબર છે. એ હિસાબમાંથી છૂટ્યા વગર કેવી રીતે છૂટશો? એટલે આજે શક્તિ નથી એટલે મેનેજ નથી કરી શકતા. હા, એટલે શક્તિ આવે ને તમે મેનેજ કરી દો ને એમાંથી છૂટી જાઓ. બરાબર. એક વસ્તુ કેવી રાખવાની મગજમાં એઝ શું કહેવાય, સેફટી ખાતર. ભાઈ હમણાં મારી શક્તિ નથી, તું છેલ્લા ચરમ શરીર વખતે આવજે, તારું બધું રિપેટ કરી દઈશ. કારણ કે ત્યારે શરીર પણ સક્ષમ હશે ને ત્યારે બધાને પહોંચી વળાશે. તો હમણાં મને શાંતિ આપ. નથી રોંગ. ખબર પડી? અને જો કોઈ સુરવીર હોય તો શું કે છે ખબર? જેને આવવું હોય તો હમણાં આવી જાઓ, મને પછી શાંતિ જોઈએ. સમજી? આ આપણે આપણી રેડીનેસ બતાડી છે, વિલિંગનેસ એન્ડ રેડીનેસ બતાડી કે આઈ એમ પ્રિપેર્ડ ફોર ઇટ, એવી રીતે. અને પછી છેલ્લા બહુ આપણે કે હમણાં આપણી શક્તિ ના હોય તો આપણે કહેવાનું કે ભાઈ ચરમ શરીર ત્યારે આવજે, હમણાં મારી પાસે શક્તિ નથી, હમણાં મને શાંતિથી રહેવા દે કરી. નથી રોંગ. આ સાચું કે પેલું સાચું એમ નહીં. તમારી પ્રકૃતિ પ્રમાણે જે હેલ્પિંગ થતું હોય ને તે વાપરવા. બરાબર. અને જે નજીક આવે, સમજી. હા, એટલે જે નજીક આપણા પોતાના જીવનમાં જે નજીક આવ્યા છે, ધોઝ આર ધ વન તમારે વધારે ડીલિંગ કરવાનું, ચૂકવવાનું છે, રાઈટ? જેમની જોડે સમય વધારે જાય, જેમની જોડે સમય વધારે જાય તે ફાઇલ ભારી છે તમારા માટે. બરાબર. જેમની જોડે તમારો ટાઈમિંગ આવતો જ નથી તો જાણવાનું કે કઈ લેવા દેવા નથી. બરાબર. તો જયારે જુએ ત્યારે ભૂત જેવા સામા હોય ને, સોરી, જયારે જુઓ ત્યારે ભૂત જેવા સામા હોય ને તો સમજવાનું કે આ હિસાબ આપણો ભારે છે આપની જોડે. અચ્છા. અને એવું ના થાય તો 24 કલાકમાંથી ઘણા કલાકો સાથે રહેતા હોય ને તો જાણી લેવું કે અહીંયા હિસાબ આપણો છે. હા, એટલે એ પ્રમાણે તાળો મેળવવાનો. બરાબર. યા રાઈટ. એટલે આમાં હા, એટલે આ 37-24 માં આગળનું જોઈએ. આ નિમિત્તનો ત્યાગ કરવો ગુનો, એની વાત આવી. હવે નિમિત્તની આગળ દીન થવું તે ગુનો છે. હા, થયું એટલે કે તમારાથી છૂટા રહેવાય એવું નથી શીતલબેન થી. એટલે તમે લાચારી અનુભવો, દીનતા અનુભવો, એટલે પછી તમે શું પ્રાર્થના કરો? તમે એટલે એક્ઝામ્પલ આપું છું કે ભગવાન હવે હું જીવનથી કંટાળી ગઈ છું. જીવનથી નથી કંટાળે, જીવવું તો છે પણ આ શીતલથી કંટાળી ગયા છે. સમજાયું? એટલે આવી રીતે દીન થવું તે ગુનો છે, કારણ કે બંને હિસાબ જ છે. એટલે કે ત્યાં તમે જેનો ત્યાગ નથી કરી શકતા ને, જે નિમિત્ત ત્યાગ નથી કરી શકતા અને કમ્પલસરી ફેસ કરવાનું આવે તો ત્યાં લાચારી અનુભવતા હોઈએ છીએ આપણે. બરાબર છે. એટલે કે તે લાચારી અનુભવી એ પણ ગુનો છે અને એનો ત્યાગ કરવો એ ગુનો છે. અને સંભાવે નિકાલમાં એનો જવાબ છે. સંભાવે નિકાલ. બરાબર. હા. હા. બરાબર. એટલે આમાં આ બધામાં 24 માં એવું લખ્યું છે કે બધા અવળા ભાવ કરે તો આવતો ભાવ બગડે,
અને આ ભવમાં ના પણ બગડે એટલું જ્ઞાન એવું જગતના લોકોને અપાય એવું નથી, એ જ હા એ પણ એ જનરલ પબ્લિક માટે છે, બીજા કે જ્ઞાન જ્યાં ના સુધી લીધું સ્વરૂપનું હોય. જ્ઞાન ના હોય તો બહારનું બધું વ્યવસ્થિત છે કરીને સુઈ રહે, કાં તો બરાબર, એ વાંધો બીજા નથી કહે. એટલે હા અવળા ભાવ કરે ને આવતો ભાવ બગાડે. આ ભાવમાં ના બગડે, આ ભાવમાં એ ના બગડે એવું વ્યવસ્થિત છે. હમ વ્યવસ્થિત બહુ સમજવા જેવું છે, બહુ ઊંડી વાત છે. ઓકે, હવે એટલે મોસ્ટલી આગળનો ભાગ તો જેને જ્ઞાન નથી લીધું એને, પણ જ્ઞાન લીધેલા મહાત્મા માટે મારું આ લખ્યું છે કે આ ભાવ ના બગડે એવું વ્યવસ્થિત છે, એટલે that's કરેક્ટ, 100% ટ્રુ છે એમ, રાઈટ? કે બરાબર. વ્યવસ્થિત એટલે મારું જ રિઝલ્ટ મને સામું આવ્યું છે, એ સમજથી જીવવું અને એ મારું સમજથી એટલે કીર્તિબેન નું રિઝલ્ટ કીર્તિબેન ની સામે આવે છે. સામે આવ્યું છે. હા મારું કહીને પોતે નહીં ચોંટી જવાનું. Oh yes, right. બરાબર છે. યસ, કીર્તિનું છે, મારું નથી. Right, બહુ સરસ. બરાબર. એટલે જસ્ટ વોન્ટ ટુ ઓકે, ક્લેરિફાય, એ જ ક્લેરિફાય કરવું હતું કે આ ભાવ ના બગડે એવું વ્યવસ્થિત છે, એટલે આ કીર્તિનું વ્યવસ્થિત છે, એટલે સમજવાનું બહુ આ ભાવ ના ઊંડી વાત. બગડે એટલે શું કે હાથમાં આપેલો મોક્ષ તમને વર્તાય, રાઈટ. એટલે પૂતગલની માથાકૂટમાં ના પડો, હા રાઈટ. એ કચકચમાં ના પડો. હા બરાબર. હા સરસ, બહુ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. બોલો, બોલો. સમય તો કઈ જાય છે કઈ. જસ્ટ અ મિનિટ. હા, Okay. કાનજી, તમારો સામાયિકનો જય સચિદાનંદ. તમારા 6th ટેસ્ટનો અને લુપ્તકણાની વાત કરો. યસ, આપણે 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવટો એ કર્મનું ફળ છે. પહેલા એ વાત સમજવાની, અને એ વ્યવસ્થિત છે. ઉપયોગમાં રહેવાનું એટલે જે જાગૃતિ, શુદ્ધાત્મા ની જાગૃતિ, જ્ઞાન પ્રકાશ જે ખુલ્લો થયેલો છે, અને ખાસ કરીને વિશેષ દર્શન પ્રકાશ જે ખુલ્લો થયેલો છે, જેના પરિણામે દ્રષ્ટિ ખુલ્લી થઈ, ત્રીજી આંખ ખુલ્લી થઈ. તો હમણાં આપણે આ 5 ઇન્દ્રિયોના ભોગવટાને જોવાનો પુરુષાર્થ રાખ્યો છે. તેમાં સ્પર્શેન્દ્રિય અને સ્વાદ ઇન્દ્રિય, એના પર આપણે લક્ષ્ય રાખ્યું છે. સ્પર્શેન્દ્રિયનું તો ઘણું બધું વિગત થઈ ગઈ. હવે આપણે આ સ્વાદ ઇન્દ્રિય જોઈએ કે 6 પ્રકારના સ્વાદ છે, અને 6 સ્વાદોને આપણે જોવાના છે. અને એમાં વધારે કરીને આહાર લેતી વખતે દિવસના એટલી 3 વખત આહાર લેવાતો હોય છે. 1 મિનિટ. દિવસના 3 વખત આહાર લેવાય છે. એટલે આહાર લેતી વખતે આહાર કરે છે. આહાર કરે છે, એટલે હું આહારી નથી. આ ભૂતકાળ આહારી છે. હું શુદ્ધાત્મા નિરાહારી માત્ર તેને જાણું છું. એટલે પહેલું તો આહાર કરનારાથી જુદા પડીએ છે. હવે જે આહાર લેવાનો આવે છે, એટલે જે આહાર આપણને ભેગો થાય છે, તે વ્યવસ્થિત શક્તિ ભેગું કરે છે. એટલે આજનું વ્યવસ્થિત શું છે જોઈ લેવાનું. ભીંડાનું શાક આવ્યું કે કારેલાનું શાક આવ્યું, જે આવ્યું તે જેવું બન્યું એવું તેનો સંભાવી નિકાલ કરવાનો આપણે વાત કરીએ છીએ. પણ આપણે હમણાં જોઈએ કે ભેગું થયું. હવે આ બીજું નંબરની જાગૃતિ. ત્રીજી નંબરની જાગૃતિ એ છે કે તમારું ડિસ્ક્રિશન કાપ કરે છે, વિવેક, કે મારાથી આ ખવાય કે ના ખવાય, હું ખાઉં કે ના ખાઉં. ભેગું તો થાય,
એટલે કે કાંદા બટેકા લસણની ખટ ટમેટા નહીં ખાતા હોય કે બીજું કઈ નહીં ખાતા હોય ને તમને ભેગું થઈ શકે છે, પણ તમારું ડિસ્ક્રિપ્શન છે કે તમે લો કે ના લો, એટલે તમને એનો ખપ છે કે નહીં ખપ એ તમે રાખી શકો છો, એ ભાગ છે. પછી જે ખાવાનું આવ્યું એને બરાબર મજા કરે છે, ભોગવે છે. એ ભોગવનારો નિશ્ચય અહંકાર છે, જે આ આહારના સંજોગમાં એ ભોગવટાનો એમનો હિસાબ છે કે જ્યાં ગમવાપણું થાય છે કે ના ગમવાપણું થાય છે. એટલે એને આપણે જોઈએ છે ગમવા ના ગમવાનો ભાગ. અને આ 6 પ્રકારના ટેસ્ટને જોઈએ છે. એ જોનારો ભાગ, જોનાર અંતરાત્મા દશા, એ જાગ્રત થયેલો અંતરાત્માની ભૂમિકામાં છે. એ જોવા વખત એટલે જ્યારે અવસ્થા હોય છે ત્યારે એની ભૂમિકા હોય છે. અને એમાં 6 રસ. કડવો, મેથીમાં કડવાશ આવે, કારેલામાં કડવાશ આવે, કડવું કરિયાતું છે એમાં કડવાશ આવે. એટલે કડવો રસ શરીર માટે એન્ટીબાયોટિક જેવું કામ કરે છે. હવે જે લોકો કડવો રસ લેતા નહીં હોય તે ગમે તે રીતે બીમાર તો થાય, એટલે પછી કેપ્સ્યુલમાં કડવાશ લે, કુદરતી રીતે એમને લેવી પડે. કડવો. પછી તીખો મરચાની તીખાશ હોય છે, મરીની પણ તીખાશ હોય છે. હવે મરચાની તીખાશ જે છે તે લીલા મરચાની પણ હોય શકે ને લાલ મરચાની પણ હોય શકે. લીલું મરચું પરિપક્વ ના કહેવાય, લાલ મરચું પરિપક્વ કહેવાય. એટલે લાલ મરચું જો ખાવ ને તો શરીરને સારું કરે, લીલા મરચાથી સમસ્યા ઊભી થાય. એટલે આયુર્વેદ પણ ના પાડે લીલું મરચું ખાવા. અને લીલું મરચું વાપરવું હોય તેને છૂટો કરીને નહીં વાપરવું, એને વઘારમાં સ્લીટ કરીને નાખવાનું, એટલે આખું જ રહે. વઘાર થઈ ગયા પછી એનો અર્થ બધા આખા શાકમાં ફેલાઈ ગયેલો હોય, પછી એને કાઢી નાખો. તમે અંદર રહ્યું પણ એ આખું હોય એટલે તમે એને કાઢી શકો. એટલે તીખાશથી સૂઝ વધે. એટલે એક બાજુ એમ કીધું છે દાદા શબ્દો સાંભળેલા છે, મરચું ખાધા વગર મોક્ષ નહીં થાય. એટલે વખતે આજે કોઈ મરચું નહીં ખાતા હોય તો એનો વિકલ્પ કરવાનો નથી. ભવિષ્યમાં શરીર એવું પૂતગલ એવું મળશે કે જે તમે મરચું ખાઈ શકશો અને મોક્ષે પણ જવાશે. કારણ કે એ છેલ્લી સૂઝ છે, એ સૂઝ પણ એ પૂતગલ થી આવે છે, પૂતગલનો ભાગ કામ કરે છે. એટલે તીખું. તુરું સોલિડ પેટમાં જાય ને તો જ્યાં સુધી એ એરેટ ના થાય, એરેશન. તુરું એટલે જે શરીરમાં વાયુ ખુલ્લો કરે, વાયુ કરે. જેટલા પર્ગેટિવ છે કે શું કહેવાય, પર્ગેટિવ જ કહેવાય, મોશન કરાવે, એ બધી દવા છે ને અંદર એરેશન કરે. હવે એરેશન કરે એટલે જે બધું જામી ગયેલું હોય ને તે એરેટ કરવાથી એ લૂઝન અપ થઈ જાય. એટલે પાણી અને એરેશન એ આખું બધું એને ક્લિયર કરે, ઉખેડી નાખે. ચોટેલું હોય તે બધું બોર્ડ લાઇનિંગ પર ચોટેલું ઉખાડી નાખે અને એને કાઢી નાખે. હવે 10 પ્રકારના વાયુ કીધેલા છે. એ 10 પ્રકારના વાયુ ઉપર ચડવો ના જોઈએ. આ જેટલો વાયુ ઉપર ચડેલો કદે આવે છે ને, બર્પ થાય છે ને બધું, બર્પિંગ ઇઝ ફાઇન. પણ જે એક્સેસિવ બર્પિંગ થાય, વાયુ ઉર્ધ્વગમન થયો એમ કહેવાય. વાયુ ઉર્ધ્વગમન થાય ને તો બ્લડ પ્રેશર ની ને હાર્ટ પર પ્રેશર આવે, છાતી ભારી થઈ જાય એમ કે છે ને, એવું બધું થાય. એટલે એ વાયુને અધોગમન કરવા માટે બધી દવા હોય છે.
તેવું થાય. એટલે આ આપણું લોહી પરિવહન થાય છે ને તેમાં પણ વાયુ કામ કરે છે. આ ફૂડ જાય છે એમાં વાયુ કામ કરે. એટલે અમે 10 પ્રકારના વાયુ કીધેલા છે. એ શાસ્ત્રમાં વાંચી લેવાના. ગૂગલ ગુરુ પાસે સાંભળી લેવાનું, વાંચી લેવાનું. તુરું, પછી ખાટું. ખાટું એટલે ખટાશ વાળું. બધાને ખટાશ સદતી નથી અને અમુક ઉંમર પછી એ નથી થતી. એસિડિટી નું કારણ બને કારણ કે આપણે ત્યાં હવે એક્સેસિવ અને કેમિકલ વપરાય છે. લીંબુ વપરાતું નથી પણ લીંબુના ફૂલ વપરાય છે કેમિકલ સાઇટ્રિક એસિડ તરીકે. બધા પીણામાં જે બધું લોંગ ટર્મ પ્રિઝર્વેટિવ હોય તે પ્રિઝર્વેટિવમાં સોડિયમ બાયકાર્બોનેટ અને સાઇટ્રેટ આવે. એટલે એ બધી ખટાશ, એક્સેસિવ ખટાશ શરીરને નુકસાન કરે છે, એસિડિટી કરે છે. અને એસિડિટી જો બ્લડમાં જાય તો પછી એ હાર્ટ એટેક ને બીજા કોમ્પ્લિકેશન ઉભા કરે. એટલે એ બધું નહીં ખવાય. તો અને સાંધા દુખે છે કે ને, જેના બહુ સાંધા દુખતા હોય ને બધું થાય, ઢીંચણ દુખે ને બધું, તો એ ખટાશ એમણે બંધ કરે. કારણ કે ખાટું ખાવાની મજા આવે. ખાટું ને ગળ્યું હોય ને અને તીખું, એટલે કોઈ પણ વસ્તુ આ ખાટું, ગળ્યું અને તીખું આવે ને એના કોમ્બિનેશનમાં, એટલે ખાવાનું ચટપટું થઈ જાય. એટલે ખાટાથી શક્તિ આવે છે. જેટલા લોકો આ સ્પોર્ટ્સ રમતા હોય તો ગેટોરેડ ને બધું પીએ છે ને, પછી ડ્રાઈવ કરતા હોય ત્યારે પણ તે હાઈ પર્સન્ટેજ વાળું વિટામિન સી પીતા હોય. પેલું ડબલ બુલ કે શું આવે છે તમારું, કઈ બુલ વાળું કઈક આવે છે તે. એટલે જે બધા રેડ ડ્રિંક ને બધું આવે છે ને, એ ડ્રાઈવ કરતી વખતે જે કામ કરતા હોય ને આખી રાત જાગવાનું હોય, તો હાઈ પર્સન્ટેજ ઓફ વિટામિન સી એ અંદર હોય છે. એટલે તમે એને જો ઇન્ગ્રેડિયન્ટ વાંચશો ને તો તમને અંદર લખેલું હોય છે. એટલે મુદ્દામાં એક ખટાશ સાથે સુગર પણ નાખવી પડે એ લોકોને. એટલે ભેગી સુગર પણ જાય. ત્યાર પછી એનું ઇક્વલ નાખતા હશે, પણ આ વાત છે. એટલે એ ખાટાશ આવી રીતે કામ કરે છે. એટલે ખાટું આમ શક્તિ માટે સારું છે. પછી ખારું, સોલ્ટ. હવે આપણા શરીરમાં મિનરલ્સ હોવા જરૂરી છે, નહીં તો આપણે ક્રેમ્પ્સ આવે કે છે ને, નસો ખેંચાઈ જાય, મસલ ખેંચાઈ જાય. તો ક્રેમ્પ્સ આવે એટલે શરીરમાં લેક્ટિક એસિડ વધી ગયું, એટલે એમાં આપણે આ ખાય તો પછી એ મસલમાંથી એ રિલીઝ થાય ને આપણા બધા ક્રેમ્પ જતા રહે. એટલે મિનરલ્સ પછી આપણે અહીંયા ટચ કર્યું તો આપણે ખબર પડે છે ને, બ્રેનમાં આમ ટચ કર્યું તે આખું પ્લસ માઇનસ આયન્સ છે. આખું ન્યુરોલોજી આખી છે ને, ન્યુરોન્સ આપણા એવી રીતે કામ કરે છે અને મેસેજ પહોંચી જાય છે. અહીંયા આ વિચાર કરો કે અહીંયા અડ્યા ને તરત ખબર પડે છે, તે કેટલું ફાસ્ટ એનું કમ્યુનિકેશન છે, વિચારો. એટલે સોલ્ટ, ખારું, એ મર્યાદામાં વધી જાય તો કોમ્પ્લિકેશન થાય, બ્લડ પ્રેશર ને બધું. પછી છેલ્લું ગળ્યું. ગળ્યું એટલે એનર્જી, કામ કરવા માટે એનર્જી જોઈએ ને, સ્ટોર પેટ્રોલ ડીઝલ જેવી રીતે કહે ને તેવી રીતે. પણ એ જ્યારે વધારે લેવાય ત્યારે એ સુગર ફેટમાં કન્વર્ટ થઈને બોડીમાં સ્ટોર થાય અને પછી એનું યુઝ નહીં થાય, પછી પોટ બેલી થાય, વજન વધે, બધા પ્રોબ્લેમ થાય. ઇનપુટ વધી જાય અને આઉટપુટ એટલે એનું યુઝ ના થાય તો અનયુઝડ સુગર એ પછી ફેટમાં કન્વર્ટ થાય. આપણી બોડીની એવી રચના છે. એટલે આ બધું 6 પ્રકારના રસ છે, એને આપણે આઈડેન્ટિફાઈ કરવાના. રાઈ છે એ તુરી હોય છે, તુરું, રાઈમાં તુરાસ છે. એટલે આ બધા શબ્દ એનો એક
આપણે ઉપયોગ રાખવાનો ને જેટલું બને એટલું વધારે ચાવવાનું. હમણાં ચવાશે નહીં, કારણ કે અંદર નાખવાનું એટલું બધું અંદરથી આમ થતું હોય છે ને. હવે આપણે રસ લુબ્ધતાની વાત કરીએ. આ રસ લુબ્ધતા છે ને એકદમ ડેન્જર વસ્તુ છે. રસ લુબ્ધતા બધા જ જીવને હોય, કોઈ એમાંથી બાકાત નથી. આહારની સંજ્ઞા એ બહુ મોટી સંજ્ઞા છે, બહુ ચીકણી સંજ્ઞા છે. આહારના માટે લુબ્ધતા વપરાયેલી છે. વારે વારે યાદ આવવું એ જ ખાવાનું. ગળ્યા માટે લુપ્તતા હોય, કોઈને તીખા માટે લુપ્તતા હોય. આ બે બહુ કોમન છે. ખાટા માટે લુપ્તતા હોય, એટલે કોઈ પણ વસ્તુને ખાટી કરીને ખાય. મીઠી કેરી હોય ને તેમાં લીંબુ નાખીને ખાટું કરીને ખાય, યા તો એમાં ખાટી કેરી મિક્સ કરીને ખાટો મીઠો રસ બનાવીને પીએ. પણ આ વાત સમજવાની, જ્યાં સુધી રસ લુબ્ધતા છે ને ત્યાં સુધી પાંચેય ઇન્દ્રિયના વિષયો આપણને ગુમરાહ કરે. એટલે અમારા ઓફિસમાં એક ભાઈ કહેતા હતા, अरे आप कितने भी बड़े साधु हो जाओ, लेकिन अब पेटूमल होएगा जरूर, क्योंकि ये किसी का छूटता नहीं है. एम के संसार छोड़ देगा, फैमिली छोड़ देगा, लेकिन ये स्वाद जीभ का वो छूटता नहीं है. तो મને એ વસ્તુ યાદ આવી અને વાત હકીકત છે. એટલે બધા મોટા મોટા જે સામાન્ય રીતે સ્વામીજીઓ જોવામાં આવે છે એ મોટા પેટવાળા છે. એ ભૂલવાળા છે એમ નથી કહેતા, પણ આ વાત જે દાદાએ કીધી છે, તીર્થંકર ભગવાનનું નામ કર્મ, નામ કર્મ એટલે એમનું શરીર, નામ કર્મથી શરીર ડિસાઇડ થાય છે, નિર્ધારણ થાય છે. એ નામ કર્મ એમનું એટલું બધું આઈડિયલ અને પરફેક્ટ હોય, સપ્રમાણ શરીર, બધું જ, એવરીથિંગ ઇન બેલેન્સ. એની વિગત આપણે પછી કરીશું. અને જ્ઞાની પુરુષનું શરીર સપ્રમાણ. અમુક કન્ડિશનમાં જ દાદાનું શરીર એવું થયેલું છે કે વજન વધેલું ને એવું બધું, પણ એ અમુક બીમારીના લીધે થાય છે. પણ તીર્થંકર ભગવાનનું તો 100% આઈડિયલ, કારણ કે એ છેલ્લું શરીર છે એમનું, ચરમ શરીરી છે. ચરમ શરીર બધાનું એવું નોર્મલ, નેચરલ, પરફેક્ટ, એબ્સોલ્યુટ હોય. એટલે આખો આ પ્રોસેસમાં આપણે આ બે સ્પર્શેન્દ્રિય અને વિશેષ કરીને સ્વાદ ઇન્દ્રિયના પર આપણે ઉપયોગ રાખીશું. આપણને ભેગું થાય છે, ગમે છે, નથી ગમતું, એના ભોગવટાને સારી રીતે જોઈશું. અને જોનાર અતિન્દ્રિય જ્ઞાન વાળા આપણે છીએ તે ઓળખાતા જશે, સમજાતા જશે ને વર્તાતું જશે. અને એ વર્તાવાના ભાગમાં પરમાનંદનો સ્વાદ આવે. પરમાનંદનો સ્વાદ એટલે કોઈ પણ જાતના અવલંબન વગરનું પોતાનું અંદરનું ચિત્ત પ્રસન્નતા આખી ખુલ્લી થાય. જી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ, બહુ સરસ. આપણો ટાઈમ થઈ ગયો તો 3 મંત્ર બોલાવો. કીર્તિબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમામ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ આજ પુરુષાર્થ સ્પર્શેન્દ્રિય અને સ્વાદ ઇન્દ્રિયનો
પુરુષાર્થમાં રહીશું આખા દિવસ દરમિયાન. સવારનો પ્રોગ્રામ 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો.